दोस्तों, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 16 અજેયઃ સ ભવિષ્યતિ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ આપણે અનુવાદથી। સિંહાદિકમ બકાદિકઃ ષટ શુનઃ ત્રીણિ ગદર્ભાત વાયસાત પંચ શિક્ષેશ્ચ ચત્વારી કુક્કુટાદપી। જોઈએ અનુવાદ। માણસ સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ। ત્યાર પછી જોઈએ બીજો શ્લોક। પ્રભુતમલ કાર્ય વાયો નરઃ કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તતમ। જોઈએ અનુવાદ। જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ। સિંહ પાસેથી 1 ગુણ લેવાનું કહેવાયું છે। સર્વેન્દ્રિયાણી સંયમય બકવત પતિતો જનઃ કાલદેશોપન્નાની સર્વ કાર્યાણી સાધયેત। અનુવાદ। બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ। પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્રિઃ શીઘ્રચેતનઃ પ્રભુભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ। અનુવાદ। મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ થનાર, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, સ્વામી ભક્ત અને બહાદુર કૂતરાના આ 6 ગુણો જાણવા। ત્યાર પછી જોઈએ આગળ। અવિશ્રામ વહેદ ભારમ શીતોષ્ણશ્ચ ન વિંદતિ સસંતોષસ્તતા નિત્યમ ત્રીણિ શિક્ષેત ગદર્ભાત। અનુવાદ। ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે। ગધેડા પાસેથી આ 3 લક્ષણો શીખવા જોઈએ। ત્યાર પછી આગળનો શ્લોક। ગૂઢ ગ્રાહસ્થશ્ચ ચાતુર્યે કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદ મનાલસ્ય પંજ શિક્ષેત વાયસાત। અનુવાદ। ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય કાળે માળો બનાવી લેવો, પ્રમાદ બેદરકારીનો અભાવ અને આળસ ન હોવી, કાગડા પાસેથી આ 5 લક્ષણો શીખવા જોઈએ। યુદ્ધમશ્ચ પ્રાતરુસ્થાનમ ભોજનમ સહ બંધુમિઃ સ્ત્રિયમાદ પગ્ગણામ રક્ષેત ચતુર્હુ શિક્ષેત કુક્કુટાત। અનુવાદ। લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી, કુકડા પાસેથી આ 4 લક્ષણો શીખવા। ય ઇતાન વિશંતિ ગુણાન આચર્યસ્યતિ માનવઃ કાર્યવસ્થાસુ સર્વાસુ અજેયઃ સ ભવિષ્યતિ। અનુવાદ। જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજેય થશે। ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય। એમાં પ્રશ્ન નંબર 1। વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત। પહેલું, સિંહાત કતિ લક્ષણાની શિક્ષેત। અનુવાદ જવાબ આવશે વિકલ્પ ક એકમ લક્ષણમ। ત્યાર પછી બીજું, પ્રભુતમ શબ્દસ્ય વિરુદ્ધાર્થક કહ શબ્દ। તો જવાબ આવશે વિકલ્પ ખ અલ્પમ। ત્રીજું, ગદર્ભ અવિશ્રામઃ કિમ વહતિ। તો જવાબ આવશે વિકલ્પ ખ ભારમ। ત્યાર પછી જોઈએ ચોથો સવાલ। કાક શબ્દસ્ય કહ પર્યાયઃ। તો જવાબ આવશે વિકલ્પ ગ વાયસઃ। પ્રશ્ન નંબર 2। ઉદાહરણ અનુસારમ શબ્દ રૂપાણામ પરિચયમ કારયત। તો અહીં જે ઉદાહરણ આપેલું છે પ્રમાણે પહેલો શબ્દ નરઃ, તો મૂળ શબ્દ નર, પ્રકાર અકારાંત, લિંગ પુલ્લિંગ, વિભક્તિ પ્રથમા, વચન એકવચન। બીજું છે કાર્યાણી, તો મૂળ શબ્દ કાર્ય, પ્રકાર અકારાંત, લિંગ નપુંસકલિંગ, વિભક્તિ પ્રથમા અને વચન બહુવચન। ત્યાર પછી શબ્દ રૂપમ છે બંધુમિઃ, તો મૂળ શબ્દ બંધુ, પ્રકાર ઉકારાંત પુલ્લિંગ, લિંગમાં પુલ્લિંગ, વિભક્તિ તૃતીય અને વચન બહુવચન। ભારમ મૂળ શબ્દ ભાર, પ્રકાર અકારાંત પુલ્લિંગ, ત્યાર પછી દ્વિતીયા, વિભક્તિ અને એકવચન। તો જોઈએ પ્રશ્ન નંબર 3। અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લેખત। પહેલું, મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? ઉત્તર। મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને એકાગ્રચિત્તે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ।
કાગડા પાસેથી મનુષ્યમાં લક્ષણો શીખવા જોઈએ. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન. ત્યાર પછી જોઈએ બીજું, ગધેડામાં કયા ગુણો છે? ઉત્તર, ગધેડામાં 3 ગુણો છે. થાક્યા વિના બોજો ઉપાડવો, ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું. ત્રીજું, કોઈ પણ પરિસ્થિતિમાં અજય બનવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? ઉત્તર, જે મનુષ્ય પશુ પક્ષીઓના 20 લક્ષણોને કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે કોઈ પણ પરિસ્થિતિમાં અજય બનશે. પ્રશ્ન નંબર 4, શ્લોક પૂર્તિ કરીતું. તો જોઈએ આપણે શ્લોક પૂર્તિમાં. પ્રભુ તમલ્પકાર્ય વાયો નરઃ કર્તુમિચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદિકમ પ્રકીર્તિતિમ. બીજું, પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટ સુનદ્રી શીઘ્રચેતન પ્રભુ ભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ. પ્રશ્ન નંબર 5, ગુર્જર ભાષાયામ અનુવાદમ કૃત્વા તયો અર્થવિસ્તારમ બોધશ્ચ લિખત. પહેલું, સર્વેન્દ્રિયાણી સંયમ્ય બકવત પતિતો જનઃ કાલદેશોપન્નાની સર્વકાર્યાણી સાધયેત. અનુવાદ, બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ રહેલા સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા. જોઈએ અર્થ વિસ્તાર. આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્યએ બગલાના એક ગુણને અપનાવવો જોઈએ. બગલો પોતાના બધા અંગોને સંયમિત કરી એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે, તેમ સમજદાર માણસે પણ પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ. બોધ, મનુષ્યએ જીવન યાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ. ત્યાર પછી જોઈએ બીજું, અવિશ્રામ વહેદ ભારમ શીતોષ્ણશ્ચ ન વિંદતિ સસંતોષસ્તા નિત્યમ ત્રીણી શિક્ષેત ગદર્ભાત. અનુવાદ, ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસેથી આ 3 ગુણો શીખવા જોઈએ. જોઈએ તેનો અર્થ વિસ્તાર. આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્યએ થાક્યા વિના જીવનનો સંસારનો ભાર, સંસારની બધી જ જવાબદારીઓનો બોજો ઉઠાવવો જોઈએ. ઠંડી ગરમીની કદાપી પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ. સંતોષી નર સદા સુખી અને સંતોષી એ માણસનો મોટો ખજાનો છે. ગધેડાના આ 3 ગુણો અપનાવીને મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે છે. બોધ, મનુષ્ય જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ. ત્યાર પછી જોઈએ ત્રીજું, યુદ્ધશ્ચ પ્રાતરુસ્થાનમ ભોજનમ સહબંધુમી. ત્યાર પછી સ્ત્રીય મા પદ ગતામ રક્ષિત ચતુ શિક્ષિત કુકુકાટ. અનુવાદ, લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. કુકડા પાસેથી આ 4 ગુણો શીખવા. જોઈએ આપણે અર્થ વિસ્તાર. આ શ્લોકમાં કુકડાના 4 ગુણોને મનુષ્યએ અપનાવવા એવી વાત કરી છે. કુકડો અન્ય કુકડા સાથે લડે છે એમ મનુષ્ય પણ અન્યાયનો સામનો કરવા યુદ્ધ કરવું જોઈએ. કુકડો વહેલી સવારે ઉઠીને કુકડે કૂક કરીને બધાને જગાડે છે એમ મનુષ્ય પણ સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે વહેલું અમૃત વેળાએ ઉઠી જવું જોઈએ. કુકડો પોતાના જાતભાઈઓ સાથે મળીને ભોજન કરે છે તેમ મનુષ્યએ પણ સંગઠનનો ગુણ અપનાવવો જોઈએ. કુકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડીને રક્ષે છે તે મનુષ્ય પણ સ્ત્રીઓ પ્રત્યે સન્માન ભાવના કેળવવી જોઈએ. બોધ, કુકડાના 4 ગુણો જીવનમાં અપનાવીને મનુષ્ય પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ. આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.